2010 માં રિયલ એસ્ટેટનું જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં હતું તેના આજે એટલે કે 2025 માં 10 ગુણા કે 20 ગુણ્યા થઈ ગયા છે. તમે બિલીવ નહીં કરશો, પરંતુ તમે ચેક કરો. અને તેમાં પણ સાઉથ ગુજરાતની પ્રોપર્ટી તો લગભગ 25 ગણા રૂપિયા થઈ ગયા છે, જે 2010 માં જે પ્રોપર્ટીનો ભાવ હતો ત્યાં જ. એટલે રિયલ એસ્ટેટમાં ઘણા લોકો એવું કહે છે કે ભૂતકાળમાં તો બહુ સસ્તું હતું, હવે તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય જ નથી. એવું કશું નથી. જાગ્યા ત્યાંથી સવાર. આજનું ઇન્વેસ્ટમેન્ટ તમે ભૂતકાળ જોડે કમ્પેર નહીં કરો, પણ ભવિષ્ય જોડે કમ્પેર કરો કે 10 વર્ષ પછી તમારું ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેવું હશે. એટલા માટે જ યુએસએમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ સ્લો છે, સેફ છે, પરંતુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ ઘણો ફાસ્ટ છે, ખૂબ જ સેફેસ્ટ છે. અને સાઉથ ગુજરાતમાં સ્પેશિયલી નવસારી, સુરત જેવા વિસ્તારમાં તો સારામાં સારું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે છે. યુએસએમાં 3 થી 4% છે, જ્યારે ઇન્ડિયામાં 12 થી 15% છે. તો તમે રાહ કોની જુઓ? 10 વર્ષમાં તમે તમારી પ્રોપર્ટીને ગુણ્યા 10 કે ગુણ્યા 20 ગણા કરવા હોય તો નીચે મારો નંબર આપેલો છે. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરો અને ઇન્ડિયાના રૂટ સાથે જોડાઈને તમે પણ અમારા સાથે જોડાઈને બોલો ખુશીઓ કી ગુંજ, પ્રભા કુંજ.